આજના સમયની અંદર મોટા ભાગના યુવાનો પોતાના કાર્યો શરૂ કરતી વખતે એને કેટલાક પ્રશ્નો ઊભા થાય છે, સમસ્યાઓ પણ ઊભી થાય છે. ન વીજતી કેટલીક એવી સમસ્યાઓ હોય છે કે એનાથી ગભરાઈ જાય છે અને પોતાના કામની શરૂઆત કરતા નથી. મારે એવા યુવાનોને કહેવું છે કે આ દુનિયામાં સમસ્યાઓ કોઈને ન આવી હોય એવો એક પણ માણસ નથી. સમસ્યા ખૂબ જાજી હોય તો પણ તમે તમારા જીવનમાં સફળ થઈ જાઓ છો, એવા અનુસંધાનમાં મારે આજે એક વાર્તા કહેવી છે. આજની વાર્તા સમસ્યાના ડગલા વચ્ચે પણ વિકાસ થઈ શકે છે. મયુર નામનો એક યુવાન એકદમ ગરીબ કુટુંબમાં રહેતો હતો. એ અભ્યાસ કરતો હતો. એના માતા બીજાના ઘરકામ કરતા હતા અને એના પિતા છે એ સામાન્ય પ્રકારની મજૂરી કરતા હતા. મકાન પણ એકદમ કાચા હતા. એના મનમાં એમ હતું કે મારે મારા જીવનમાં કંઈક બનવું છે, પણ આવી ગરીબ પરિસ્થિતિને કારણે એ વારંવાર કોઈને કોઈ મુશ્કેલી આવે. ક્યારેક ક્યારેક ઘરમાં પૈસા પણ ન હોય, ક્યારેક ક્યારેક જમવાનું પણ ન મળે. ત્યારે એના મનમાં થાય કે મારે કેવી રીતે આગળ વધવું. બધા એને કહેતા કે ભાઈ મયુર, તારે આમાં ભણવાનું છોડી દેવું જોઈએ અને તારે પણ તારા પિતાની જેમ કોઈને કોઈ જગ્યાએ મજૂરી કરવી જોઈએ. પણ મયુર આ વાત સ્વીકારવા તૈયાર નહોતો. એને એમ હતું કે સમસ્યા ગમે તેટલી આવશે, હું રાતને દિવસ કામ કરીશ, ખૂબ મજૂરી કરીશ, પણ સાથોસાથ ભણવાનું ચાલુ જ રાખીશ. અને એ અનુસંધાને એ મયુર સવારમાં ઉઠી અને છાપાઓ વાંચવા જાય ગામમાં. બપોરના એ સ્કૂલમાં જાય અને સાંજે એ કોઈને કોઈ જગ્યાએ મજૂરી કરવા જાય અને રાત્રે પોતાના સ્કૂલની અંદર જે ભણ્યા હોય એનો અભ્યાસ પણ કરે. સાંજ પડે અને રાત્રે એટલો બધો થાકી જાય, કારણ કે સવારમાંથી છાપા વાંચ્યા હોય, સ્કૂલમાં ગયો હોય, ત્યાર પછી મજૂરી કરવા પણ જાય અને સાથોસાથ પાછો એને જે ખરેખર રાત્રે સુવાય વખતે એકદમ થાકી જાય. પણ તેમ છતાં પણ હિંમત હાર્યા વગર એણે નક્કી કર્યું કે મારે ભણવું તો છે જ. ભણવામાં તકલીફ પડે પણ તેમ છતાં પણ તૈયારી પણ કરે. સ્કૂલમાં પણ સારી રીતે અભ્યાસ કરે એટલે એનો નંબર પણ આવે અને એમ કરતાં એક વખત એ પોતે ગ્રેજ્યુએટ થાય છે. ગ્રેજ્યુએટ થાય તેમ છતાં પણ હજી એને સંતોષ નથી. એને એમ થયું છે કે મારે મોટા અધિકારી બનવું છે. એટલે એણે ક્લાસ 2ની પરીક્ષા આપવા માટેની શરૂઆત કરી. એમાં પણ એને વાંચન ખૂબ કરવું પડે, છાપા વેચવાનું પણ ચાલુ જ રાખે અને સાથોસાથ મજૂરી કરવા માટે પણ જાય. મિત્રો, આપણને કહી શકાય કે જે ખરેખર એક ગ્રેજ્યુએટ થયેલો યુવાન સવારના વહેલા 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી એક ધારું કામ કરે અને એ ક્લાસ 2ની પરીક્ષા માટે પણ તૈયારી પૂરેપૂરી કરે અને આખરે એ ક્લાસ 2માં પાસ થાય છે. એક મોટા અધિકારી તરીકે એને નિમણૂક થાય છે અને એ નિમણૂકને કારણે પોતાના જીવનમાં, પોતાના ઘરની અંદર, પોતાના માતા પિતાને પણ કેટલીક બાબતોમાં એને સુખ આપ્યું. કેટલાક એને કહેતા કે ભાઈ મયુર, તે તો ગજબ કરી. તું ખરેખર આટલો બધો ગરીબ હતો કે જેથી ખરેખર તારે તો મજૂરી જ કર્યા છે, રસ્તો નહોતો. તેમ છતાં પણ તું ભણતો ગયો, સાથોસાથ તારે પરીક્ષા આપવાની હતી, પરીક્ષા આપતો ગયો અને સાથોસાથ જીવનમાં ખૂબ આગળ વધ્યો. ત્યારે એ કહેતા કે આવું ક્યારેક તું કરી શકો. ત્યારે એમણે એમ કીધું કે આ દુનિયામાં કોઈ એવો માણસ નહીં હોય કે જેને સમસ્યા ન હોય, અને સમસ્યા ન હોય એવો એક પણ માણસ જો ન મળતો હોય તો મને પણ સમસ્યા હોય અને પણ મારે એ સમસ્યાથી
ગભરાઈ ન જવું જોઈએ. સમસ્યાને બાજુ ઉપર મૂકીને પણ મારે ખૂબ મહેનત કરવી પડે. સામાન્ય જે લોકોને સમસ્યા નથી એ લોકો ઓછી મહેનત કરે, મારે તો ખૂબ મહેનત કરવી પડે. અને મેં ખૂબ મહેનત કરી અને એ ખૂબ મહેનત કરવાથી મને ખરેખર પરિણામ પણ સારું મળ્યું અને જીવનમાં પણ હું સફળ થયો. અનેક યુવાનોને પોતે આ જ પ્રકારની પદ્ધતિથી તમે કામ કરશો તો જીવનમાં ખરેખર સુખી થશો, ખૂબ આગળ વધશો. તમે સારા ઉદ્યોગપતિ પણ બની શકશો. તમે કોઈને કોઈ ક્ષેત્રમાં ઉત્તમ પ્રકારે કામ કરશો. સમસ્યાથી ડરશો નહીં. જાજા કલાક કામ કરવાથી તમે હિંમત હારશો નહીં. તમારી પોતાને થાક લાગ્યો હોય આખા દિવસમાં તો પણ ગભરાશો નહીં. મુશ્કેલીનો સફળતા કોઈ દિવસ રોકતી જ નથી, આપણને મજબૂત બનાવે છે. ગરીબી હોય કે આપણી પાસે કંઈ વસ્તુ ન હોય છતાં પણ ખૂબ મહેનત અને આપણો આત્મવિશ્વાસ આપણા જીવનમાં ઊંચાઈ પર લઈ જાય છે. સાચી પ્રેરણા એ પરિવાર અને સકારાત્મક વિચારોથી આપણે આગળ વધી શકાય છે. સતત પ્રયત્ન કરનાર માણસ, રોજ કલાકો સુધી કામ કરનાર માણસ એક દિવસ જરૂર ઊંચાઈ ઉપર પહોંચે છે. જીવનમાં સમસ્યાઓ આવે ત્યારે કોઈ દિવસ હિંમત ન હારવી. સમયનો સદુપયોગ કરો અને મહેનત વિકાસ તરફ લઈ જવા માટેનો વિચાર કરો. પરિસ્થિતિને કોઈ દિવસ દોષ ન આપો. પરિસ્થિતિ તો આવશે જ. તમે માત્ર ઉકેલ ગોતવા માટે પ્રયત્ન કરો. હું કરી શકું છું, મારાથી થઈ શકે છે, મારામાં આવડત છે, મારામાં તાકાત છે. આવા જ વિચારો તમને વિશ્વાસ અપાવશે અને તમે સફળતાના સ્ટેજ ઉપર પહોંચશો. એ મયુર આપણને એક ચોક્કસ પ્રકારની વાત સમજાવે છે. સૌ કોઈ યુવાનો આ જ્યારે હિંમત હારી જાઓ ત્યારે આ મયુરની વાર્તા અચૂક યાદ કરજો અને જીવનમાં ઊંચા આસન ઉપર પહોંચો એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.